નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દિલની વાર્તા. તો આજની વાર્તાનું નામ છે દલો તરવાડી. એક હતો તરવાડી, એનું નામ દલો હતું. દલા તરવાડીની વહુને રીંગણા બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું, તરવાડી, એ તરવાડી. તરવાડી કહે, શું છે, શું કહો છો ભટિયાણી? ભટાણી કહે, રીંગણા ખાવાનું મન થયું છે, રીંગણા લાવો ને, રીંગણા ક્યાંકથી. તરવાડી કહે, ઠીક છે. તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈને ઠુચુક ઠુચુક ચાલી નીકળે. નદી કાંઠે એક વાડી હતી, ત્યાં ગયા. પણ વાડીએ કોઈ નહોતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે શું કરવું? વાડીનો ધણી અહીં નહીં અને રીંગણા કોની પાસે લેવા? છેવટે તરવાડી કહે, વાડીનો ધણી નથી તો વાડી તો છે ને, ચાલો વાડીને જ પૂછીએ. દલો કહે, વાડી રે ભાઈ, વાડી. વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું, શું કહો છો દલા તરવાડી? દલો કહે, રીંગણા લઉં બે ચાર? ફરીવાર ન બોલી એટલે વાડીને બદલે દલો કહે, લેને 10-12. દલા તરવાડીએ રીંગણા લીધા અને ઘરે જઈને તરવાડી તથા ભટાણીએ ઓળો કરીને કાઢો. ભટાણીએ રીંગણાનો સ્વાદ લાગ્યો એટલે તરવાડી રોજ વાડીએ આવે અને ચોરી કરે. વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા. પછી વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ, તેને પકડવો જોઈએ. એક સાંજે વાડીના માલિકે ઝાડ પાછળ સંતાઈને ઉભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા, વાડી રે ભાઈ, વાડી. વાડીના બદલે દલો કહે, શું કહો છો દલા તરવાડી? દલો કહે, રીંગણા લઉં બે ચાર? ફરીવાર વાડી ન બોલી એટલે વાડીના બદલે દલો બોલ્યો, લેને 10-12. દલા તરવાડીએ તો ફાંટ માથીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય ત્યાં તો પાછળ વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે, ઉભા રહો ડોસા, રીંગણા કેના પૂછીને લીધા તમે? દલો કહે, કોને પૂછીને કેમ? આ વાડીને પૂછીને લીધા છે. માલિક કહે, પણ વાડી કઈ બોલે? દલો કહે, વાડી નથી બોલતી, પણ હું તો બોલ્યો ને. માલિક ઘણો ગુસ્સો થયો. એના બદલે તરવાડી બાવળે ઝાલીને એક કુવા પાસે લઈ ગયો. દલા તરવાડી કેડે એક દોરડું બાંધીને તેને કુવામાં ઉતર્યા. પછી માલિક, જેનું નામ વસરામ ભુવો હતું, તે બોલ્યા, કુવા રે ભાઈ, કુવા. કુવાને બદલે વસરામ કહે, શું કહો છો વસરામ ભુવા? વસરામ કહે, ડબકા ખવડાવું બે ચાર? કુવાને બદલે ફરી પાછા વસરામ ભાઈ બોલ્યા, ભાઈ ખવડાવો ને 10-12. અને પછી દલા તરવાડીના નાકમાં અને કાનમાં અને મોઢામાં પાણી બેસી ગયું. તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો, ભાઈ સાહેબ, છોડી દો મને, હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજે એક વાર જીવતો જવા દો, તારી ગાય. પછી વસરામ ભુવા દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડે ફરીવાર ચોરી કરવાની ભૂલ ક્યારેય ન કરે. ભટાણીને રીંગણાનો સ્વાદ સુકાઈ ગયો હતો. તો મિત્રો, આ વાર્તા ગમી હોય તો અમારી વાર્તાને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી મનોરંજન વાર્તાઓ જરૂરથી લઈને આવતા જ રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય મોગલ અને જય સિયારામ.